ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્વાધ્યાય 3.5 ભણીશું. એમાં ચોકડી ગુણાકારની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાનું શીખીએ. તો ચોકડી ગુણાકારની રીત એને કોઈક વાર ક્રેમરની રીત તરીકે પણ ઓળખે છે. ક્રેમર. સમીકરણનો ઉકેલ તો આપણે કોઈ પણ રીતે મેળવી શકીએ. તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે કઈ રીતે આપણે ગણવાનું એ જોઈએ. પહેલાં તો આપણે જે બે સમીકરણ છે a1x plus b1y plus c1 બરાબર 0, a2x b2y plus c2 બરાબર 0. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. બંને સમીકરણને તમારે ચોકડી ગુણાકાર રીતે ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડે. જો આપેલા હોય તો કોઈ પ્રશ્ન નથી. પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા એટલે શું? તો કે ચલ અને અચળ પદ બધું એક જ સાઈડ ભેગું લખો. પહેલાં x વાળું પદ લખો, પછી y વાળું પદ લખો, પછી એકલો આંકડો એટલે કે અચળ પદ લખો. આને કહેવાય સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું. અને બરાબરની પછી શૂન્ય મૂકવાનું. એટલે આ રીતે લખવાનું. a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક, a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક. એ બધું આપણે અગાઉ જોયેલું છે. હવે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણીએ. એમાં પહેલા આપણે શું જોવાનું? તો કે x પછી y અને પછી 1. આ રીતે પહેલા તમારે લખવાનું. x મૂકવાનો, મોટો છેદ કરવાનો, y મૂકવાનો, મોટો છેદ કરવાનો, અને 1 મૂકવાનો અને મોટો છેદ કરવાનો. હવે x ની નીચે તમારું x મૂકો ત્યારે તમારે x વાળો પદ દાબી દેવાનો. અહીંયા x વાળો પદ દાબી દો એટલે y ના સહગુણક લખવાના. y ના સહગુણક ક્યાં છે? b1 અને b2. આ પેલા મૂક્યા. y પછી ક્યાં પદ આવે છે? બે અચળ પદ આવે છે, c1 ને c2. એટલે c1 ને c2 મૂકવાના. એટલે કે એની કિંમત મૂકવાની. b1 અને b2, c1 અને c2. x પછી મૂકવાનું છે y. તો y લખો ત્યારે y વાળું પદ દાબી દો. એટલે એની પછી શું આવે છે લખવાનું. જમણી બાજુ જાય લખવાનું. એટલે પહેલા y પછી c1 ને c2 આવે છે. c1 ને c2 મૂકો. એની પછી પહેલું પદ મૂકવાનું. આ રકમ પૂરી થઈ જાય છે અચળ પદ. એટલે પાછું પહેલેથી ચાલુ કરો. એટલે x ના સહગુણક લખવાના. a1 અને a2. પછી 1 એટલે હવે તમારે અચળ પદ દાબી દેવાનું. એટલે એની પછી શું થાય છે? a1 અને a2. અને છેલ્લે એની પછી મૂકવાનું b1 અને b2. આ રીતે પહેલા આપણે પદની ગોઠવણ કરવાની. હવે ચોકડી ગુણાકાર એટલે આપણે ખરેખર સામે સામે રકમને ગુણવાની છે. એટલે b1 રકમને ગુણવાના છે c2 ને. એટલે હું થશે b1 c2 બાજુ નોટ પછી આ વિના પતિથી કે આવશે પછી કે b1 અને b2 લખ્યા. b1 અને c2 નો ગુણાકાર એટલે b1 c2. હવે આ બેનો ગુણાકાર કરવાનો. આ વત્તા વાળો છે, આ પદે વત્તા વાળો છે. એટલે વત્તે વત્તે વત્તા થાય. એટલે આપણામાંથી બાદ કરવાનો છે. તો નિશાની બદલી નાખવાની. એટલે હું લખશું આપણે b2 c1 બરાબર y c1 અને a2 નો ગુણાકાર એટલે a2 c1 ઓછા a1 અને c2 નો ગુણાકાર એટલે a1 c2 બરાબર 1 a1 અને b2 નો ગુણાકાર એટલે a1 b2 માઈનસ a2 અને b1 નો ગુણાકાર એટલે a2 b1. આ રીતે પદની ગોઠવણ કરવાની. પછી જે ની કિંમત હોય એ મૂકીને આપણે ગણવાનું. તો હવે આપણે સ્વાધ્યાય 3.5 શરૂ કરીએ. સ્વાધ્યાય 3.5 પહેલો પ્રશ્ન. સૂચના આપી છે કે નીચે પૈકી કયા સમીકરણો યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ગણવાનું છે.
પહેલી રકમ છે x -3y -3 બરાબર 0, 3x - 9y -2 બરાબર 0. આ બે સમીકરણ છે બરાબર. પહેલા આપણે જોઈએ બીજો સમીકરણમાંથી કઈ કોમન મળે છે કે નહીં આપણે ચેક કરીએ. તો કોમન આપણને કશું મળતું નથી એટલે a1 બરાબર 1, a2 બરાબર 3, b1 બરાબર -3, b2 બરાબર -9, c1 બરાબર -3 અને c2 બરાબર -2. આવી રીતે આપણે સૌપ્રથમ 6 કિંમત લખી. હવે બીજું સમીકરણ છે અને એની જે કિંમત લખી. હવે આપણે ગુણોત્તર લઈએ. a1/a2 1/3, b1/b2 -3 -9 -3 ઓછે ઓછે વત્તા 3 એકા 3 3 તેરી 9 1/3 અને c1/c2 -3 અને -2 ઓછે ઓછે વત્તા 3/3. આમ a1/a2 બરાબર b1/b2 પહેલા બે ગુણોત્તર સરખા છે, c વાળો પદ અચળ પડે છે. તો જે સમીકરણમાં a1/a2 b1/b2 સરખા હોય અને ત્રીજું પદ અચળ પદ જુદું પડતું હોય એવા સમીકરણને એક પણ ઉકેલ હોય નહીં, એટલે કે ઉકેલ નથી એમ આપણે કહી શકીએ. હવે બીજો દાખલો લઈએ આપણે. ચાલો બીજી રકમ લખીએ. બે x + y બરાબર 5, 2x + y બરાબર 5, 3x + 2y બરાબર 8, 3x + 2y બરાબર 8. આ જે બંને સમીકરણ છે એને પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં જોઈએ. તો અચળ પદ અને ચલ બે સામે સામે છે એટલે અત્યારે સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી, એટલે આપણે અચળ પદને આ બાજુ લાવી અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. તમારે સૂચના લખવાની કે સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા 2x + y -5 બરાબર 0, 3x + 2y -8 બરાબર 0. હવે આપણે ગુણોત્તર ઉપરથી નક્કી કરીએ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે. a1 બરાબર 2, a2 બરાબર 3, b1 બરાબર 1, b2 બરાબર 2, c1 બરાબર -5, c2 બરાબર -8. a1/a2 બરાબર 2/3 અને b1/b2 બરાબર 1/2. ગુણોત્તર ગણ્યા a1/a2 અને b1/b2. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ગુણોત્તર a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 છે. તેથી આપણે કહી શકીએ કે આ સમીકરણને અનન્ય ઉકેલ છે. આ સમીકરણોને અનન્ય ઉકેલ છે, એટલે એક ઉકેલ છે. જો એક ઉકેલ હોય તો આપણે દાખલો ગણશું. એટલે આપણે આ જે કિંમત મૂકી છે એને આધારે આગળ ગણતરી કરીએ. તો ચોકડી ગુણાકારની રીતમાં અનન્ય ઉકેલ હોય ત્યારે કઈ રીતે ગણવાનું?
તો પહેલા આપણે લખી નાખવાનો x બરાબર y અને બરાબર a. ચોકડી ગુણાકારની રીત સાવ સહેલી જ છે. પહેલા x મૂકવાનો, પછી y મૂકવાનો, પછી 1 મૂકવાનો, મોટો છેદ કરવાનો. હવે x મૂકો ત્યારે તમારે શું કરવાનું? x સાથે કોના સહગુણક આવે છે રકમમાં? એના સહગુણક એટલે દાબી દો. x વાળો ઉપર દાબી દો એટલે કે x ના સહગુણક દાબી દો. શરૂઆત કેવી કરવાની? એની પછીના બે પદ લખવાના. એટલે b1 અને b2 આપણે જે ગાવાનો થિયરી લખી હતી એમાં લખ્યું હતું b1 અને b2. તો b1 અને b2 એટલે શું? b1 ની જગ્યાએ એનો સહગુણક 1 મૂકવાનો, b2 ની જગ્યાએ એનો સહગુણક 2 મૂકવાનો. પછી એ મૂકવાનો c1 અને c2. એની પછી આવે છે c1 નો સહગુણક આવે -5 મૂકવાના, c2 સહગુણક આવે -8 મૂકવાના. પછી અહીં પહેલો પદથી લખવાનું. એટલે પહેલું પદ a1 એટલે હું મૂકશું b1 2 ને 3. હવે b ના સહગુણક y લખવાનું છે. y માં કરવાનું y વાળા પદ b ના આંકડા છે, b દાબી દો એટલે એની પછી શું આવે છે? અચળ પદનો સહગુણક એટલે -5 ને -8. આમ એક બીજી વસ્તુ યાદ રાખજો, અહીંયા જે બે સંખ્યા મૂકી હોય એ જ બે સંખ્યાને મૂકવાની આવશે. બરાબર? અહીંયા જે પદ હોય બીજું અહીં પેલું આવશે. -5 ને -8 લખ્યા. આ રકમ પૂરી થઈ એટલે પહેલી રકમ મૂકવાની. પહેલી રકમમાં કયા સહગુણક છે? તો 2 અને 3 એ મૂક્યા. હવે અચળ પદ લખવાનું છે એટલે એ દાબી દો. એ દાબી દો એટલે પહેલેથી લખો એટલે 2 અને 3. એની જમણી બાજુના આંકડા એટલે 1 અને 2. આ રીતે ચોકડી ગુણાકારના પદ પહેલા આંકડા મૂકવાના. તેથી x y ના 1 x લખો પહેલા બે નો ગુણાકાર હંમેશા લેવાનો. 1 અને -8 નો ગુણાકાર એટલે -8. આ બે નો ગુણાકારને આમાંથી આપણે બાદ કરવાનો છે. આ બે નો ગુણાકાર કર્યો એ પહેલા મૂકી દેવાનો. એ ગુણાકારના જવાબ પરથી આ બે નો ગુણાકાર શું કરવાનો છે કે બાદ કરવાનો છે. બાદ કરવાનો હોય એટલે એનો અર્થ શું થાય કે ખરેખર ગુણાકારની જે નિશાની આવે છે એ નિશાની નહીં મૂકવાની, નિશાની બદલીને મૂકવાનું. એટલે વત્તાવાળો પદ હોય તો ઓછા મૂકવાનું અને ઓછાવાળો પદ હોય તો વત્તા મૂકવાનું. એટલે 2 ગુણ્યા -5 કરીએ એટલે થાય કેટલા? -10. 2 ગુણ્યા -5 કરો એટલે -10 થાય. પણ -10 થાય તો મૂકવાનો +10, નિશાની બદલીને મૂકવું. આ દરેક ગુણાકારમાં જે તમે પહેલું પદ મૂકો એ જે નિશાની આવતી હોય એ જ મૂકવાની. અને બીજું પદ મૂકો, આ બેનો ગુણાકાર લખો, આ બેનો ગુણાકાર લખો, આ બેનો ગુણાકાર લખો. એમાં ખાસ ધ્યાન રાખવાનું જે નિશાની ખરેખર આવે એ નહીં મૂકવાની, બદલીને મૂકવાની. -5 ગુણ્યા 3 -15 એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. હવે -8 ગુણ્યા 2 કરવાનું છે. તો -8 ગુણ્યા 2 એટલે થાય કેટલા? -16. તો મૂકવાના કેટલા? +16. 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા 3 એકા 3 થાય +3. 3 એકા 3 એટલે મૂકવાના કેટલા? -. તેથી x y ને સરળ બાદબાકી કરીએ નિયમ પ્રમાણે 10 માંથી 8 ગયા એટલે 2 વધે +2. 16 માંથી 15 ગયા એટલે +1 વધે. 4 માંથી 3 ગયા એટલે 1 વધે. 1/1. હવે ત્રણ પદ છે એ ત્રણની વચ્ચે બરાબરની નિશાની છે. જ્યારે ત્રણ પદ વચ્ચે બરાબરની નિશાની હોય ત્યારે એનો અર્થ શું થાય? તમે પહેલા પદને બીજાને સરખાવી શકો, બીજાને ત્રીજાને સરખાવી શકો, ત્રીજાને પહેલાને સરખાવી શકો, કોઈ પણ પદને કોઈ પણ પદારે સરખાવી શકો. એટલે ચોકડી ગુણાકારની રીતમાં આટલા સ્ટેપ સુધી ગણતરી થઈ જાય પછી આપણે શું કરવાનું? જે અચળ પદ છે એની સાથે x વાળા પદને સરખાવવાનું અને y વાળા પદને અલગ અલગ સરખાવવાનું. x વાળા પદ આરે અચળ પદને સરખાવશું, y વાળા પદ આરે અચળ પદને સરખાવશું. સરખાવવાનો શબ્દ આવે એટલે બરાબર નિશાની મૂકવાની. એટલે x ના છેદમાં 2 બરાબર છેદમાં 1 ન મૂકો તો ચાલે બરાબર 1 અને y ના છેદમાં 1 બરાબર 1. આપણે x ની કિંમત મેળવી છે એટલે x ને સૂત્રમાં કરતા બનાવવાનો. તેથી x બરાબર શું થાય? આ 2 છે એક હારે ગુણાકારમાં આવી જાય 2 કા 2 એક હારે ગુણાકારમાં y બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. એટલે આપણે પેલો દાખલામાં બે ઉકેલ મળી ગયા, x બરાબર 2 અને y બરાબર 1.
આ રીતે ચોકડી ગુણાકારનો દાખલો થાય. તાળો મેળવવો હોય, ખાતરી કરવી એ દાખલો સાચો છે કે નહીં, તો તમે કિંમત મૂકી દો. x ની કિંમત 2 મૂકો એટલે 2 ગુણ્યા 2 4, y ની જગ્યાએ 1 મૂકો એટલે 4 ને કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. આ રીતે આપણે દાખલો સાચો છે એની ખાતરી કરી શકીએ. આનો આ દાખલો તમે લોપની રીતે કરો કે આદેશની રીતે કરો તો જવાબમાં કશો ફેર પડે નહીં. ત્યારબાદ ત્રીજી રકમ લઈએ આપણે. तो x माइनस 5y बराबर 20, 6x माइनस 10y बराबर 40. તમે રકમ જોઈને વિદ્યાર્થી મિત્રો કહી શકો 3 દુ 6, 5 દુ 10 અને 20 દુ 40. દરેકમાં ગુણોત્તર 1/2, 1/2 ને 1/2 આવે છે. એટલે આપણે કહી શકીએ આમાં કે આ દાખલામાં અનંત ઉકેલ હોય. ત્રણ ગુણોત્તર સરખા હોય તો આમનામે તમે કહી શકો કે અનંત ઉકેલ છે. જો કે આપણે કિંમત મૂકીને કહીશું પણ રકમ જોતા આપણને એટલો ખ્યાલ આવી જવો જોઈએ. પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે 3x ઓછા 5y ઓછા 20 બરાબર 0, 6x ઓછા 10y ઓછા 40 બરાબર 0. गुणोत्तर लखीए 70 लखीए a1/a2, b1/b2 અને c1/c. a1 એટલે 3, a2 એટલે 6, b1 એટલે -5, b2 એટલે -10, c1 એટલે -20, c2 એટલે -40. 3 × 3 3 દુ 6, ઓછે ઓછે વત્તા 5 × 5 5 દુ 10, ઓછે ઓછે વત્તા 20 × 20 20 દુ 40. ત્રણે ગુણોત્તર તમે જોઈ શકો છો એક સમાન મળે છે. એક દુત્યાંશ એક તૃતીયાંશ સુધી. આમ આપણે કહી શકીએ ગણતરી પરથી કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોવાથી એટલે કે ત્રણે ગુણોત્તર સમાન હોવાથી આ સમીકરણને અનંત ઉકેલ હોય. બરાબર. તો આપણે આગળ દાખલો અનંત ઉકેલો તો જોયું કે ગણતરી કરો તો બંને બાજુ આંકડા જ આવશે, ચલ આવશે નહીં. એટલે આ દાખલો આપણે અહીંયા સુધી ગણશું. હવે આપણે ચોથી રકમ લખીએ. x minus 3y minus 7 बराबर 0, 3x minus 3y minus 15 बराबर 0. पहला આપણે ગુણોત્તર લખીએ. સમીકરણ બંને પ્રમાણિત સ્વરૂપમાં તો છે કે a1/a2 બરાબર a1 એટલે x નો સહગુણક પહેલા સમીકરણમાં એટલે 1, a2 એટલે x નો સહગુણક એટલે 3, b1/b2 બરાબર x નો b નો સહગુણક -3, અહીંયા સહગુણક -3 ઓછે ઓછે વત્તા 3 × 1 એટલે 1 એટલે પહેલો ગુણોત્તર અને બીજો ગુણોત્તર જો સમાન મળતા નથી. એટલે આપણે કહી શકીએ કે a1/a2 not equal to b1/b2 હોવાથી સમીકરણને અનન્ય ઉકેલ છે. a1/a2 not equal to b1/b2 હોવાથી પહેલા બે ગુણોત્તર સરખા હોય તો ત્રીજું ગણવાની જરૂર, સરખા ન હોય તો ત્રીજું ગણવાની જરૂર નથી. a1/a2 not equal to b1/b2 હોવાથી સમીકરણને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ હોય તો આપણે ચોકડી ગુણાકારની રીતે ગણશું. એટલે હવે આપણે ચોકડી ગુણાકારના રીતનો ઉપયોગ કરીએ.
તો પહેલા x મૂકી દીધો y અને 1 x માં શું કરવાનું x ને પોતે એના સહગુણક આપી દો એટલે b1 અને b2 ના સહગુણક લખો b1 નો સહગુણક -3 b2 નો સહગુણક -3 પછી એની જમણી બાજુના પદ લખવાના એટલે અચળ પદ c1 અને c2 એટલે -7 અને -15 એટલે c1 આવીને -7 મૂકો c2 આવીને -15 મૂકો y ના સહગુણક લખો એટલે b વાળા પદ આપી દેવાના એટલે આ લખવાનું અહીંથી શરૂ કરવાનું -7 અને -15 પછી પહેલું પદ લખવાનું 1/3 એટલે 1 અને 3 હવે અચળ પદ લખવાનું એક હોય અચળ પદના સહગુણક આપી દેવાના એટલે આ લખવાનું 1/3 1 અને 3 અને -3 અને હંમેશા પહેલા જે બે પદ આવે એ હંમેશા છેલ્લા બે આવશે એ યાદ રાખો પહેલા જે બે પદ લખ્યા હોય નિશાની સાથે એ છેલ્લા પદમાં આવશે તેથી x -3 અને -15 નો ગુણાકાર ઓછે ઓછે વત્તા 15 તરી 45 ઓછે ઓછે વત્તા 3 સત્તા 21 વત્તા 21 થયું એટલે મૂકવાનું -21 -7 સાથે 3 નો ગુણાકાર -21 1 સાથે -15 નો ગુણાકાર થાય +15 એટલે મૂકવાના -15 એક સાથે -3 નો ગુણાકાર એટલે -3 ઓછે ઓછે વત્તા 3 તેરીને 9 -3 -9 થાય એટલે મૂકવાના +9 તેથી 45 માંથી 21 ગયા x ના છેદમાં 24 1 ને 15 નિશાની સરખી છે એટલે સરવાળો કરવાનો 21 ને 15 36 3 ને 9 નિશાની અલગ અલગ છે 9 માંથી 3 ગયા એટલે 6 હવે પહેલા પદ અને છેલ્લા પદને સરખાવવાનું બીજા પદ અને છેલ્લા પદને સરખાવવાનું એટલે આપણને x ને y ની કિંમત મળશે x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6 y ના છેદમાં -36 બરાબર 1 ના છેદમાં 6 24 ને અંશમાં મૂકી દેવાના -36 ને અંશમાં મૂકી દેવાના x બરાબર 24 ના છેદમાં 6 y બરાબર -36 ના છેદમાં 6 6 ચોકુ 24 સાઈડ 36 x બરાબર 4 અને y બરાબર -6 આ બે કિંમત મળી x બરાબર 4 અહીં તમે 4 મૂકો અહીં -6 મૂકો અહીં 45 ને 21 અને 66 લઈશું આપણે અહીં ઓછે ઓછે વત્તા થાય +21 એટલે મૂકશું -21 દાખલા જરાક પરિવાર જોઈ લઈએ આપણે નિશાનીમાં -3 -3 -7 -15 -7 -15 1 અને 3 1 અને 3 -3 +45 +21 એટલે -21 +15 થાય -15 એટલે અહીંયા પર +15 મૂકશું 21 માંથી 15 ગયા એટલે 6 મૂકશું x બરાબર લખશું આપણે x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6 અને y ના છેદમાં -6 કરશું બરાબર 1 ના છેદમાં 6 એટલે -6 અંશમાં ગયા
અને છેદમાં 6 છોડી ગયા એટલે x y બરાબર -1 મળશે. x બરાબર 4 અને y -1 મૂકો એટલે -1 મૂકો એટલે પ્લસ 3 થઈ ગયા. 4 + 3 કેટલા થઈ જશે? 7 આવી ગયા. બાજુ મૂકો એટલે 7 થઈ ગયા. આયા ચેક કરી x બરાબર 4 મૂકો એટલે 4 થી 12 y ની જગ્યાએ -1 મૂકો માઈનસ પ્લસ એટલે 3 12 ને 3 15 15 એટલે 0 આવી ગયા. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. આ રીતે આપણે દાખલો જોયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેના સરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલ છે તે જણાવો. क्या समीकरण में अनंत उकेल छे ते जणावो. पहलो समीकरण છે પહેલા દાખલામાં 2x + 3y બરાબર 7 a - b * x plus a + b * y बराबर 3a + b - 2. तो આપણે પહેલા બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. a1 2x + 3y - 7 બરાબર 0 a - 3 2x a + b * y આખું પદ માઈનસ કરી નાખો -3a - b + 2 બરાબર 0. આ અચળ પદ કહેવાય. ગુણોત્તર લખી આપણે a1 / a2 a1 એટલે 2 પહેલા સમીકરણમાં 2 a2 એટલે x નો સહગુણક એટલે -b b1 બરાબર 3 b2 बराबर y નો સહગુણક a + b c1 એટલે -7 અને c2 એટલે -3a - b + 2. a1 / a2 બરાબર 2/a - b અને b1 / b2 એટલે કે 3/a + b અને c1 / c2 એટલે -1/3a - b + 2. આ રીતે આપણે પેલા ગુણોત્તર સ્વરૂપે લખ્યા. આપણને સૂચના આપી છે કે એમાંથી અનંત ઉકેલ છે એમ સૂચના આપણને આપેલી છે. એટલે આપણે શું કરશું, પહેલા અનંત ઉકેલ હોય તો a1 / a2 = b1 / b2 = c1 / c2 થાય. એટલે ત્રણે ગુણોત્તર આપણે ઇક્વલ ટુ કરી મૂક્યા. અનંત ઉકેલ છે એમાં આપેલો છે બરાબર. આપણે ગણવાનું છે a ને b ની કિંમત ગણવાની છે કે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો a ની કિંમત શું થાય, b ની કિંમત શું થાય. હવે આપણે શું કરશું, આ પહેલા પદ સાથે એટલે કે પહેલા ગુણોત્તર સાથે છેલ્લો ગુણોત્તર સરખાવશું, b વાળા પદ સાથે છેલ્લા પદના ગુણોત્તરને સરખાવશું. એટલે કે 2 ના છેદમાં a - b બરાબર -7 ના છેદમાં -3a - b + 2. ચોકડી ગુણાકાર લઈએ અને પહેલા આપણી સરખામણી કરીએ. 2 કૌંસમાં -3a - b + 2 બરાબર -7 કૌંસમાં a - b.
આ રીતે લખ્યું -6a -2b + 4 બરાબર -7a ઓછે ઓછે વત્તા +7b આંકડાને આ બાજુ રાખીએ a b વાળા પદ આ બાજુ લઈ લો અહીંયા આગળ લખીએ -6a +7a -2b +7b આ બાજુ એટલે -7b બરાબર +4 છે સામે ગયા એટલે -4 થઈ ગયા 7 માંથી 6 એ ગયા એટલે a -2b -7b -9b બરાબર -4 આપણને પેલું સમીકરણ મળ્યું a - 9b બરાબર -4 હવે b1 અને b2 ની સરખામણી લખીએ આપણે આ સમીકરણ લખી નાખીએ -9b બરાબર -4 એટલે કે a બરાબર શું થાય -4 9b -4 આપણે યાદ રાખશું હવે b માટે ગણીએ ત્રણના છેદમાં a plus b બરાબર -7 ના છેદમાં -3 minus b plus 2 3 અંશમાં -3 minus b plus 2 બરાબર -7 અંશમાં a plus b ગુણાકાર કરીએ -9a -3b plus 6 -7a -7b અચળ પદ આ બાજુ રાખીએ તેને આ બાજુ લઈએ -9a plus 7a -3b plus 7b બરાબર plus 6 બાજુ એટલે -6 થયા -2a plus 4b બરાબર -6 આ બધું જે સમીકરણ મળ્યું જેની કિંમત મળે છે એ 9b - 4 મૂકી દઈએ તેની જગ્યાએ -2 9b - 4 plus 4b બરાબર -6 -18b plus 8 plus 4b બરાબર -6 18b માંથી 4b ગયા એટલે 14b minus प्लस 8 में એટલે -14 બરાબર -6 minus 8 એટલે -14b બરાબર -14 એટલે b બરાબર -14 છેદમાં -14 એટલે b બરાબર કેટલા મળ્યા આ રીતે આપણને b ની કિંમત મળી હવે જે સમીકરણ છે એમાં બીજી જગ્યાએ આપણે એ મૂકી દો એટલે a - 9 અંશમાં 1 બરાબર -4 a - 9 બરાબર -4 a બરાબર -4 વત્તા 9 માંથી 4 ગયા એટલે a બરાબર કેટલા મળ્યા 5 આમ આપણને b ની કિંમત 1 મળી અને a ની કિંમત 5 મળી a બરાબર 5 અને b બરાબર 1 માટે આ સમીકરણને અનંત ઉકેલ છે।